જામનગરમાં શરૂ સેક્શન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં આગ લાગતા ભારે દોડધામ મચી હતી। તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। ફાયર શાખા દોડી ગઈ હતી। મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી। જામનગરની મોદી સ્કૂલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે શાળાના સ્ટાફની સમય સૂચકતાથી તમામ 592 વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા। આગને કાબૂમાં લેવામાં આવી હતી, જ્યારે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે દોડી છે। સમયસર શાળાની ફાયર ટીમ સિસ્ટમનો ઉપયોગ કરી આગને બુઝાવી દેવાતા સર્વેએ હાશકારો અનુભવ્યો હતો। આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે જામનગરની મોદી સ્કૂલમાં ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના બની હતી। જોકે આગ લાગતાની સાથે સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શાળાની બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી હતી। તુરંત જ 592 વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા। શાળાના સ્ટાફ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ સાથે સ્ટાફે ફાયર ફાઇટરની ટીમને પણ જાણ કરતા તેઓની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડના ઓપરેટરે જણાવ્યું હતું કે આગની જાણ કંટ્રોલ રૂમમાં થતા ફાયરના જવાનો તુરંત જ મોદી સ્કૂલે પહોંચ્યા હતા। ત્યારે વિદ્યાર્થીઓ સ્કૂલની અંદરથી નીકળીને સહી સલામત સ્થળ પર પહોંચી ગયા હતા। ત્યારબાદ મોદી સ્કૂલે પહોંચી ગયા હતા અને સૌપ્રથમ આગને કાબૂમાં મેળવી હતી। જ્યારે આગ મીટર બોર્ડમાં લાગી હતી તેને સંપૂર્ણપણે બુઝાવી નાખી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। હું દર્શન શાહ મોદી સ્કૂલમાંથી એડમિન બોલું છું। જે આજરોજ ફાયરનું જે આગનું ચમકલું થયેલું હતું તેની અંદર અમારી સ્કૂલની તમામ સંપૂર્ણપણે ફાયર સિસ્ટમ હોવાથી એના હિસાબે આગ નિવારી શકાય છે। અને આગ જે નિવારવાનું જે છે જીઈબીની પેનલમાંથી કાલે પણ અમે એક વોલ્ટેજ પ્લસ માઇનસ થવાના હિસાબે અમારી ઇલેક્ટ્રિક પેનલમાં સુધી પહોંચી હતી। તમામ બાળકોને સ્ટાફને 100% બહાર અમે સેફલી ઇવેક્યુએશન કરી લીધેલા હતા। તો બાસરે કેટલા સ્ટુડન્ટો હતા? આશરે 500 સ્ટુડન્ટ હતા સવા। અને ક્યાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું? સ્થળાંતર અમારી સ્કૂલની સામેની સાઈડ જે ખુલ્લું ઓપન ગ્રાઉન્ડ છે ત્યાં અમે સલામત કરી હતા। ફાયર બ્રિગેડને જાણ કરવામાં તરત કરવામાં આવેલી હતી। પીજીવીસીએલને પણ તરત કરવામાં આવેલી હતી જાણ। આગનો બનાવ છે એકચ્યુઅલી કઈ જગ્યાએ? આગનો બનાવ છે એ અમારી ઇલેક્ટ્રિક પેનલમાં બનેલો છે। એકચ્યુઅલી આખી સ્કૂલ બિલ્ડિંગમાં ક્યાંય કાંઈ થયેલું નથી। ઇલેક્ટ્રિક પેનલમાં તરત જેવું થતાં સ્પાર્ક તરત જ અમે ઇલેક્ટ્રિક પેનલમાંથી અમે તરત જ સ્પાર્ક સેટ થતાં બધા બાળકોને તરત ઇવેક્શન કરી અને આગ ઠાળવાની અમે કોશિશ કરેલી હતી। અને તમામ અમારી સ્કૂલમાં સંપૂર્ણ ફાયર સેફ્ટી સાધન હોવાથી તરત બાટલાથી CO2 બાટલાથી અમે આગ ઠાળવાની સંપૂર્ણ કોશિશ કરેલી હતી। મારું નામ ભારત જેઠવા, ફાયર ઓપરેટર। આજ રોજ ફાયર કંટ્રોલ રૂમમાં કોલ આવતા કે મોદી સ્કૂલમાં મીટર બોર્ડમાં આગ લાગેલ છે। તો તાત્કાલિક ધોરણ અમે અહીંયા પહોંચ્યા હતી। પહેલાં વિદ્યાર્થીઓ બધાને એક જગ્યાએ નીચે સાઈડમાં વયા ગયા હતા। અહીંયા આવીને ફાયર એક્સ્ટિંગ્યુશરથી અમે આગ બુઝાવી દીધી। કોઈ વિદ્યાર્થીઓને કે સ્ટાફને રેસ્ક્યુ કરવા પડ્યું એવું ખરા? ના એવું કાંઈ નહીં। કેવડી નુકસાની? ઓલી મીટર પેનલ બળી ગયેલી।